આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય ચૈતર વસાવા સામે નોંધાયેલા કેસને લઈને અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. ગોપાલ ઇટાલિયાનો દાવો છે કે ચૈતર વસાવા અને અન્ય આરોપીઓને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે આદિવાસી સમાજ જાગૃત થયો અને સરકાર પર દબાણ આવ્યું એટલે ગઈકાલે સુખવંતીબેન વસાવાને જામીન મળ્યા. ઇટાલિયાએ વધુમાં દાવો કર્યો કે હાઈકોર્ટમાં સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ ન કરવાની સૂચના સરકાર તરફથી મળ્યાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે તેમણે ભાજપ સરકાર પર ગંભીર રાજકીય આરોપો લગાવ્યા. ગઈકાલે 2 જુલાઈ 2026ના રોજ અમારા ધારાસભ્ય અને ગુજરાતના સૌ યુવાનોના લોકપ્રિય નેતા આદિવાસી સમાજના યોદ્ધા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સામાજિક રાહે ડીડિયાપાડામાં એક મોટા કાર્યક્રમનું આયોજન થયું. ગુજરાતભરના લોકોએ જોયું કે કેટલી વિશાળ સંખ્યામાં સ્વયંભૂ આદિવાસી સમાજના યુવાનો, વડીલો, માતા બહેનો હાજર રહી અને ચૈતરભાઈ સાથે થઈ રહેલ અન્યાય અત્યાચારની સામે અવાજ ઉઠાવ્યો. ગઈકાલે જ્યારે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજના, અને ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બધા જ બોર્ડર રાજ્યોમાંથી આદિવાસી સમાજના વિવિધ સંગઠનના આગેવાનો અને લોકો પધાર્યા હતા. જેવો આદિવાસી સમાજ જાગૃત થયો કે તરત જ સરકાર ઉપર દબાણ આવ્યું અને ગઈકાલે જ હાઈકોર્ટમાંથી સુખવંતીબેન બલિરામભાઈ વસાવા એમને જામીન મળ્યા. અચાનક જ કેમ આવું થયું? તો સાંજ પડતા સુધીમાં મેં જોયું કે હાઈકોર્ટના સરકારી વકીલનો એક વિડીયો આવ્યો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી. મારા મોબાઈલમાં આવ્યું, મેં જોયું આખું. હાઈકોર્ટના સરકારી વકીલ પ્રેસ માધ્યમથી એવું કહેતા હતા કે એમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી કે સુખવંતીબેનના જામીન અરજી હાઈકોર્ટમાં આવે તો એનો વિરોધ કરવો નહીં અને જામીન અપાવી દેવા. આ વાત કેટલી ગંભીર છે, બહુ જ ગંભીર બાબત છે. કેમ કે ભારતના બંધારણમાં સ્પષ્ટ રીતે ન્યાયતંત્ર, કારોબારી અને વહીવટી તંત્રને અલગ કરેલું છે. લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી. ક્યારેય પણ લેજિસ્લેટિવ માણસ, વૈધાનિક પદ ઉપર બેઠેલો માણસ, ચૂંટણી લડીને ચૂંટણી જીતીને બેઠેલો માણસ ન્યાયતંત્રમાં રહેલા વ્યક્તિને સીધી સૂચના નથી આપી શકતો કાયદા પ્રમાણે, બંધારણ પ્રમાણે. તો હાઈકોર્ટના સરકારી વકીલે એવું કેવા આધારે કીધું કે મને ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રીએ જે નિર્ણય લીધો એને સૂચના આપી? સરકાર કોઈ પણ નિર્ણય લઈ શકે, પણ એ લીધેલા નિર્ણયની સૂચના સરકારી માણસ આપે. વૈધાનિક માણસ જે છે, સંસદીય માણસ છે, ચૂંટણી લડેલો જીતેલો પાર્ટીનો માણસ છે, એને સૂચના નથી આપવાની. સરકારે ધારો કે નિર્ણય કર્યો તો સરકાર એના કાયદા વિભાગને સૂચના આપે. કાયદા વિભાગના સચિવ, મદદનીશ સચિવ, અધિક સચિવ, સેક્શન ઓફિસરો, ઉપસચિવ બધું જ છે. સરકારના નિર્ણયની જાણ કાયદા વિભાગને થાય. કાયદા વિભાગના સચિવ એના ઉપસચિવોને જાણ કરે, ઉપસચિવ સેક્શન ઓફિસરને કહે, સેક્શન ઓફિસર એ સરકારી વકીલને જાણ કરે અને સરકારી વકીલ એ સરકારના નિર્ણયનો અમલ કરે. પણ આ આખા કેસમાં કાલે હાઈકોર્ટના સરકારી વકીલના એક નિવેદનથી ભાજપનો ભાંડો ફૂટ્યો. અમે પહેલા દિવસથી કહીએ છીએ કે ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે. કેવી રીતે? કે સૌથી પહેલા ચૈતર વસાવા જ્યારે, આ કિસ્સામાં ચૈતરભાઈ છે, ચૈતરભાઈના ધર્મપત્ની છે, ખેડૂતો છે, ખેડૂતની દીકરીઓ અને પત્ની છે. આટલા કુલ આરોપીઓ અત્યારે જેલમાં છે. તે પૈકી તબક્કાવાર રીતે દરેક આરોપીઓનો રોલ શું છે, ઓન પેપર જજે શું ધ્યાને લીધું છે, ચુકાદામાં શું લખ્યું છે, એનો અભ્યાસ કરી અલગ અલગ અરજીઓના માધ્યમથી હાઈકોર્ટમાં અપીલો કરી છે. અત્યાર સુધીમાં ખેડૂતો, એમના પરિવારજનો, અન્ય મહિલાઓ અને ચૈતરભાઈના પત્ની, આટલા લોકોની અરજી હાઈકોર્ટમાં અલગ અલગ વકીલશ્રીઓ દ્વારા અલગ અલગ સમયે કરવામાં આવી છે. આ બધું અલગ અલગ રીતે કરવાનું કારણ એટલું કે દરેક વ્યક્તિનો પક્ષ અલગ છે, પોતાનું મેરિટ અલગ છે, કેસનું દરેકનો રોલ અલગ છે, દરેકની વિરુદ્ધમાં પુરાવો હોય કે ન હોય એ બાબત અલગ છે. એટલે દરેકની અલગ અલગ રિપ્રેઝેન્ટ કરી અને અમારી આમ આદમી પાર્ટીની ટીમ ચૈતરભાઈના માર્ગદર્શન હેઠળ એમના પત્ની જ્યારે જેલમાં મળે છે
ત્યારે જે કાંઈ માર્ગદર્શન ચૈતરભાઈ આપે એ પ્રમાણે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ગઈકાલથી શુભ શરૂઆત થઈ ચૂકી છે. મને એમ લાગે છે કે ટૂંક સમયમાં એક પછી એક બધા જ જે કાંઈ જેલમાં અમારા મિત્રો છે એમને ન્યાય મળશે. સરકારનો કોઈ હાથ નથી. મનસુખભાઈના કહેવા પ્રમાણે આમાં પાકિસ્તાનનો હાથ છે. સરકારનો હાથ જ નથી. ફોરેસ્ટર તો આપણા ભારત સરકારનો કે ગુજરાત સરકારનો નથી, પોલીસ ગુજરાત સરકારની નથી, સાક્ષી ગુજરાત સરકાર, બધા પાકિસ્તાની લોકો આવીને સજા કરાવીને જતા રહ્યા. મનસુખભાઈને રૂબરૂ મળો તો કહેજો હવે તો સુધરો જોઈએ. આદિવાસી સમાજના આટલા મોટા સ્વયં ઉભરી આવેલા એક નેતાને જેલમાં પુરાવ્યા છે અને ઉપરથી આવી વાતો કરવાની સરકારનો હાથ નથી આમાં. ગઈકાલે હાઈકોર્ટના વકીલ પોતે બોલ્યા, હું નથી બોલ્યો, હાઈકોર્ટના સરકારી વકીલ, કે હર્ષ સંઘવી ને ભૂપેન્દ્ર પટેલે અમને સૂચનાઓ આપી એવું ઈ બોલ્યા. વિડીયો બનાવ્યો એને પોતે, મારા કહેવાથી થોડું કર્યું છે. એ પછી મનસુખભાઈ એમ કહે છે કે આમાં સરકારનો હાથ નથી, તો પાકિસ્તાનનો હાથ હશે આમાં. બીજું શું કહેવાનું? પ્રજાના વિકાસના કામો અમારા નર્મદા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સૌ સભ્યો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સૌ સભ્યો અને ચૈતરભાઈની સાથે જોડાયેલી આમ આદમી પાર્ટીની ટીમ દિવસ રાત 24 કલાક સતત જનતાનું કામ કરી રહી છે. એક પણ નાનકડું એવું પણ કામ ક્યાંય અટવાવાનું નથી. જે કાંઈ કામો ચૈતરભાઈની હાજરીમાં થતા હતા એટલા ને એટલા જ કામ આજે નથી તો પણ ચાલુ છે. નિષ્ણાત વકીલો પહેલેથી કામ કરે જ છે, પણ મેં કીધું એમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ ષડયંત્ર કરી સરકારી વકીલોને સૂચના આપીને જો ખોટા કેસમાં ખોટી સજા કરાવવા માટે ષડયંત્ર જ કર્યું હોય તો બની શકે કે ષડયંત્રમાં એ લોકો સફળ થયા હોય. હું પોતે હતો, પહેલા જ દિવસથી અમે લોકો આમાં સામેલ છીએ. પણ કાલે હાઈકોર્ટના સરકારી વકીલે જે નિવેદન આપ્યું એનાથી ભાજપનો ભાંડો ફૂટ્યો કે આખું ષડયંત્ર કરનાર ભાજપ છે. અને હાઈકોર્ટમાં પણ સૂચનાઓ આપ્યા કરે. સરકારને કોઈ અધિકાર નથી, નેતાઓને કોઈ અધિકાર. ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બરાબર છે, પણ સીધી રીતે સૂચના આપવાનો એને અધિકાર નથી. સરકાર ચલાવે, સરકાર નિર્ણય કરે, સરકારનો નિર્ણય સરકારી ઓફિસના માધ્યમથી જાણ થાય. એનો અર્થ એવો થઈ ગયો ગઈકાલે મુખ્યમંત્રી કોઈ પણ તલાટી મંત્રીને સીધો ફોન કરીને સૂચના આપશે, કોઈ ટીડીઓને, કોઈ પ્રાંતને, કોઈ કલેક્ટરને, કોઈ એસપી પીઆઈને મુખ્યમંત્રી સીધા સૂચનાઓ આપવા માંડશે? નહીં, સરકારી રાહે સૂચના હોય. એનો અર્થ એ થયો કે આખી સિસ્ટમને પ્રભાવિત કરી, ખોટી રીતે સિસ્ટમનો દુરુપયોગ કરી ચૈતરભાઈને આદિવાસી સમાજને જાગૃત કરતા રોકવા માટે, આદિવાસી સમાજની લડાઈ લડતા રોકવા માટે આ આખું કાવતરું ઊભું કર્યું છે. યોગ્ય સ્તર એટલે કયા સ્તરે? કલેક્ટરને કીધું, પ્રાંતને કીધું, મંત્રી કે યોગ્ય સ્તર એટલે શું? નામજોગ કહી દો ને, યોગ્ય સ્તર એટલે શું? આ ભાજપમાં જો જા તો અયોગ્ય છે, એકે યોગ્ય નથી સરકાર ચલાવવાની, તો એને યોગ્ય સ્તર એટલે કયા સ્તરે રજૂઆત કરશે? અને કોને કીધું? નામજોગ કે આ તારીખે આટલા વાગે આ નંબર પરથી આ નંબર પર ફોન કરીને મેં કીધું તું છોડી મૂકજો. તમે કેમ છૂટી જાય? તો તમે એક જ બેનને છોડાવી, બીજી 4 બહેનો અંદર છે, 2 બહેનો અંદર છે, એની કોઈ માન્યતા નથી. એટલે હવે આ મને એમ લાગે છે કે મનસુખભાઈ વાળા વિષયમાં બહુ ગંભીરતા દાખવવાની જરૂર નથી. હસતું રહેવું, હસાવતું રહેવું, અને એનું કામ આ છે કે વાદ વિવાદ કરતો રહેવો. અમે વાદ વિવાદ કરવા માંગતા નથી. ચૈતરભાઈ સાથે જે અન્યાય થઈ રહ્યો છે, અને ચૈતરભાઈના સાથે નહીં, ચૈતરભાઈના માધ્યમથી ચૈતરભાઈને જેલમાં પૂરીને આખા આદિવાસી સમાજને સજા કરવાની બાબત છે. આ તો ચૈતરભાઈને આદિવાસી સમાજે નેતા બનાવ્યા છે, કોઈ કંપનીએ નહીં કે કોઈ નેતાએ નેતા નથી બનાવ્યો. એને તો સમાજે નેતા બનાવ્યા છે. સમાજ એને ચાહે છે એવો નેતા કે જેને સમાજ પ્રેમ કરતો હોય એ નેતાને જેલમાં પૂરવો. એનો અર્થ એમ થયો કે નેતાને નહીં, જનતાને સજા છે. આજે ચૈતરભાઈને છીનવી લીધા ડેડિયાપાડાની જનતા પાસેથી, આદિવાસી સમાજના યુવાનો પાસેથી ચૈતરભાઈ છીનવાઈ ગયા, જેલમાં છે. એ સજા કોને થઈ? આદિવાસી સમાજને થઈ. તો મનસુખભાઈને સહેજ પણ આદિવાસી સમાજનું દાસતું હોય, સહેજે એના મનમાં આદિવાસી હોવાનો ગર્વ હોય, તો કંઈ પણ બીજી વાદીઓળી વાતો કર્યા વગર ચૈતરભાઈ કેમ જેલમાંથી છૂટે એમાં એની પોતાની સરકારને ધ્યાન કરે.